પાસે વર્ષોથી જે ખભે ખભા મિલાવી અને આપણને સાથ આપેલો તેવા 23-24ના વર્ષ દરમિયાન જો દિવંગત થયા છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીશું. અસ્તુ. દૂર દૂરથી પધાર્યા છો તે બદલ હૃદયથી આપનું હું સ્વાગત કરું. 10 નામ ગોસ્વામી સમાજની બોડી બનાવી ગાયત્રી પરિવારમાં હરિદ્વાર સંસ્થામાં પતિ પત્નીએ સંસ્કારી વિધિમાં 30 વર્ષ સેવા આપી અને અત્યાર સુધીમાં એમાં 16.5 લાખ જેવું ડોનેશન કરેલું છે. હાલમાં ગિરાજના પેન્શનર મંડળનો અધ્યક્ષ તરીકે તેઓ વિરાજમાન છે અને શ્રી રામજી મંદિર રુદનના ટ્રસ્ટી છે. રુદન કેળવણી મંડળમાં પણ પ્રમુખ તરીકે તેમણે ઘણા વર્ષો સેવા આપેલી છે. નડિયાદમાં ચાલતી વિવિધ ક્રમોમાં પણ તેઓ હોદ્દેદાર તરીકે રહી ચૂકેલા છે. પેન્શન મંડળમાં કોઈ ભાગ્યે જ એવું હશે કે તેઓ ઓળખતા નહીં. સારા એવા અભિવાદિત પણ કરીશ. દીક્ષિતભાઈ પોતે ડ્રગ સેલ ડિપાર્ટમેન્ટમાં લો ઓફિસર તરીકે હતા. તેમણે બીકોમ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. આ બાજુ જોજો સાહેબ પ્લીઝ. એ પછી શ્રી કાંતિભાઈ સર્વનું સન્માન કરીશું. ભાઈ વ્યાસનું સન્માન કરીશું. એટલું સન્માન. આ બાજુ પ્લીઝ. આમાંથી સલાહકાર માન્ય શ્રી મીનાબેન. હાથ રાખો. થેન્ક યુ. આ બાજુ સાહેબ પ્લીઝ. અરવિંદભાઈ પી પટેલ. અરવિંદભાઈ આ બાજુ જોજો સાહેબ. સાથે આ બાજુ. ઓકે. આ બાજુ સાહેબ પ્લીઝ. હાથ રાખજો. એ પછી ગુજરાત કેન્સર સમાજમાંથી આવેલા આ બાજુ વડીલ. નજીક આવો થોડાક. સરસ. ઓકે. હલો. આ બાજુ સાહેબ પ્લીઝ. 1000 રૂપિયા મેડિકલ બધું કેન્દ્રના પેન્શન અને કર્મચારીઓને આપવામાં આવ્યું હતું, પણ ગુજરાત સરકારે આપણને લાભ આપ્યો નહોતો. હમણાં તમે જાણતા હશો કે મંડળો અને ચાર મંડળો અને પેન્શન મંડળોના હિસાબે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મન થયા કરે મને સમજાવવાનું પ્રમાણે કે આ મંડળ ચલાવવું કેવી રીતે એ વિચારવું પડે. પ્રશ્નો ઉકેલવા વિચારવા પડે. 1954 સામાન્ય યાદ આવે છે.
હું માધ્યમિક શિક્ષક નિવૃત્ત થયો અને અમદાવાદના કાર્યકરો કાંતિ શર્મા અને મહેમદને ચૌહાણને બધા અમદાવાદના ખાસ મંડળીના કાર્યકરો જે દોડી આવ્યા એટલે કે તમે ખેડા જિલ્લા પેન્શનના પ્રમુખ બની જાઓ. ભાઈ મને પેન્શનનો પીએથી આવડતો કેવી બનવું ના કે તમે થઈ જાઓ. અને એ લોકો એ સમયે 5 રૂપિયાના સભ્યો બનાવતા હતા, 5 રૂપિયા વર્ષના એટલે ચાલતું હતું ગાળું. એ જગ્યાએથી આજે તમે આટલી મોટી સંખ્યામાં અહીં શકો પહોંચી શકો છો એવું બની શકે એ બહુ માનની વાત છે. આ માટે એનું કામ કરનાર વ્યક્તિઓમાં એના પ્રમુખોમાં ઊંચું ખાસ કરીને કામ કરીને જસવંતભાઈએ જે કામ કર્યું છે, જસવંતભાઈ જે કામ આ સંસ્થાને સંભાળી છે એવું જે પુરુષ હતો એને આજે શ્રદ્ધાંજલિ આપું જસવંતભાઈ એટલું કામ કર્યું. હવે મુશ્કેલી એક વાત હતી જસવંતભાઈ મહામંત્રી હતા નહીં. સાહેબ જસવંતભાઈ મહામંત્રી હતા અને પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ હતા. એકચ્યુઅલી એવું હતું કે ભૂપેન્દ્રભાઈની જેવી હતી કે સંભળાય નહીં, ઊંચાઈ નહીં, બોલાય નહીં, બેસાય નહીં. ખેડા જિલ્લા પેન્શનના પ્રમુખ બનાવી દીધા અને એમને આ સુંદર રીતે આ 100 જગ્યામાં બધા દસરી દીધા. બીજી એક વસ્તુ હતી કે દશરથભાઈ જે કામ કર્યું ત્યારે હું દશરથ ઘણી વખત કહેતો કે આગળ તો જાય ઘણી વખત જવાબ નહીં આપતા. જ્યારે સ્ટેશન ઉપરની ઉદ્ઘાટન થયું ત્યારે ઘર એમને કહ્યું કે દશરથભાઈ આ વિચારવા જેવું છે કે તમારા પછી ફરતો મૂકવા એમ કે કહ્યું કે મારા પછી મહામંત્રી મોકલાય और आना तक चलो मुझे नियम को चाहिए बताइए बरोबर नहीं ये सेवाओं से आपको काम में कार्य करो बताओ ખરેખર ગઈકાલના કાર્ય મતદાન આ સાહેબ કરી અને સતત ગરમીમાં પણ આપણે એ ફરજ બજાવી છે. આજે પણ આપણે ફરજના ભાગરૂપે આ સર્વે આવી ગરમીમાં પણ ઉપસ્થિત રહ્યા છો એ ખરેખર વંદનીય ને પાત્ર છો આપ સર્વે. અને અહીંયાથી બોલવું રમતપાત છે પણ સામે બેસવું શ્રોતા તરીકે એ ઘણું કઠણ કામ છે. બોલનાર તો બસ માઇક હાથમાં આવ્યો ખરા પણ સામે બેસીને જે સાંભળવું એ કઠણ છે. તો મારી આ એક જ વિનંતી છે કે ભગવાને આપણને સરસ મજાનું પેન્શન આપ્યું છે. એ પેન્શન આપણે આપણા માટે તો વાપરવાનું છે પણ આપણા અડોશી પડોશી જરૂરિયાતમંદને પણ આપણે કંઈક ને કંઈક 5-10% વાપરતા રહીએ. કારણ કે સંસ્થાઓ જ્યારે આપણે ઊભી કરીએ છીએ પણ એ સંસ્થા ઊભી પણ ચલાવવી મુશ્કેલ છે. આજે આપણે ખેડા જિલ્લા પેન્શન મંડળ સારામાં સારી કામગીરી કરીએ છીએ. બીજું આપણું મહેમદાદ તાલુકા પેન્શન મંડળ અરવિંદ સાહેબ સતત વ્યક્તિગત ગામડે ગામડે જે પેન્શનરોના પ્રશ્નોને હલ કરે છે. બીજા આપણી સાથે ભરતભાઈ સોની પણ દરેક વ્યક્તિગત કહે છે કે મારી પાસે પેન્શન સ્થિતિઓ તારે સમાજ ક્યાં તકલીફ છે એવા જ આપણા બધું કાકા આટલી ઉંમરે પણ બધું કાકા અમારા ફોન કરી અને દરેકના વ્યક્તિગત પ્રશ્નોને સોલ્વ કરે છે. તો આવા આપણા બધાના ખર્ચો અહીંયા ફોલ થાય છે અને એ નડિયાદ શહેરના આપણે ડૉક્ટર કેવી રાજમાર્ગી પણ આ કાર્યની અંદર એની સાથે જોડાયેલા છીએ અને સતત અપંગોને વિધવા બહેનોને ટેકિંગ પેન્શન એટલે પેન્શનથી આપણે બધા સુખી છીએ અને
પેન્શનથી જ આપણે બધા ઉરડા છીએ, આપણે કોઈની હાથે હાથ લાંબો કરવો પડતો નથી. બાકી જોઈએ છે કે ઘરની અંદર દીકરાઓ સાથે વહુઓ સાથે શું તકલીફ છે એ બધાને વધી મોટી લાગણી છે. તો આપણે આપણું પેન્શન સાથે વાપરીએ, બીજાને ઉપયોગી આવીએ, ઘસાઈને ઉજળા થઈએ. રવિશંકર મહારાજે કહ્યું બીજાને ઉપયોગમાં આવો અને ઘસાઈ જાઓ. ભાઈ વિવેકાનંદને કહ્યું કે ભગવાન સાથે બે હાથ થતો, સમાજ માટે બે હાથ લંબાવો. બસ આટલું કંઈ વિનવું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ કાંતિભાઈ. અને હવે આજના આપણા મહેમાન માન્ય શ્રી ઈશ્વરજી ગોસ્વામી સાહેબને વિનંતી કરીશ. આજના પ્રસંગે આપણને પ્રેરણા આપશે, આપણને આશીર્વાદ પણ આપશે. અમાર થોડા કાકા હોય એટલે મજા આવે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ. મેં 60 રૂપિયાનો સર્વિસ કરી છે. ખાલી 60 રૂપિયા. સમજો એટલે હિંમત થી રહ્યો, આનંદ થી રહ્યો. આનંદ બહારથી નો આવે, સંપત્તિથી આનંદ નો આવે. આનંદ મારી પર છે, એમાં ટેવ પાડો, આનંદ ઉભો કરો. બસ. અને આજે આ બધાની ભક્તો જે પધાર્યા છે અહીંયા પેન્શન સમાજ, આ બધાને જોઈને બહુ ખુશી થયો છું, ખુશી અનુભવી છે. બધાએ પધાર્યા અને મારું આ સન્માન કર્યું એ બદલ સૌનો આભાર. સંતરામ મંદિર નડિયાદમાંથી પધારેલ સંત શ્રી સર્વેશ્વર શ્રી મહારાજે દીપ પ્રાગટ્ય કર્યું, સૌને આશીર્વાદ પાઠવ્યા. તથા પૌષ્ટિક રીતે આપણા બધા શાસન પાઠવને લઈને સારી થઈ છે. અને દરેક તાલુકા, જિલ્લા અને રાજ્યના પેન્શનો સભ્ય પણ ધરાવે એ ખાસ મારી નમ્ર વિનંતી છે. દરેક પેન્શનો દર પ્રમાણે દર 6 વર્ષે મોંઘવારી બધું મળે છે અને એનો લાભ પેન્શનો મળે છે. તો એ લાભ મળતા તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ફૂલ લઈને ફૂલની પાકીને દાન આપી અને નાણાકીય સ્થિતિ મજબૂત થાય તે માટે સર્વને પ્રયત્ન કરવાનો નમ્ર વિનંતી છે. બીજું ખાસ કે પેન્શન માર્ચ મહિનાનું પેન્શન 1 એપ્રિલે જમા થતું નથી, કારણ કે જ્ઞાન વર્ષ પ્રવૃત્તિ હોય છે. કેટલા સભ્યોનો ફોન આવે છે કે પેન્શન જમા થયું નથી. તરીકે આપણને બધાની કડી સાચવી રાખી અને આપણને એક રાખ્યા. શરદભાઈ પંડ્યા અને દુરાભાઈએ પ્રાર્થના કરીને વાતાવરણ મધુર બનાવ્યું, ધાર્મિક બનાવ્યું. આવકાર પ્રવચનમાં MC શાહ સાહેબે ખૂબ માર્મિક અને ધાર્મિક બસ અમારો ફોટો પડી જવો જોઈએ હો બરાબર.